40 કલાકમાં 23 બેઠકમાં ભાગ લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનમાં પીએમ મોદીનું કરાયું સ્વાગત। ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ કારોબારી બેઠક, આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા। અરવલ્લીમાં ખેડૂતે દવા પીને જીવન ટૂંકાવ્યું, ખેતરમાંથી આદેર ખેડૂતનો મળી આવ્યો મૃતદેહ। નડિયાદમાં ડેટા એન્ટ્રીની સ્કીમના નામે છેતરપિંડી, ડેટા એન્ટ્રીના કામ આપવાના બહાને લોકો સાથે કરાઈ ઠગાઈ। ગુજરાતના ખેડૂતો માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 2 દિવસમાં કમોસમી વરસાદની આગાહી કરી। અને દિલ્હી એનસીઆરમાં સવારે વાવાઝોડા સાથે ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું। નમસ્કાર દર્શક મિત્રો, આ તો ખાલી વાત છે બા, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જે પ્રકારે ઇન્ફ્લેશન પર આપણે ચર્ચા કરતા હતા ગયા અઠવાડિયે, અને ત્યારબાદ આપણે જોયું કે બીજે દિવસે એટલે 2 દિવસ પહેલા લગભગ 9 થી 9.5 રૂપિયા જેટલો ઘટાડો પેટ્રોલ પર અને ત્યારબાદ ડીઝલમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। પેટ્રોલ ડીઝલ પર કેન્દ્ર સરકારે ઘટાડો કર્યો, એક્સાઇઝ ડ્યુટી ઘટાડી। હવે આગળના સમયમાં એવું પણ અનુમાન છે કે સ્ટીલ સિમેન્ટ પણ સસ્તું થશે તેવું અનુમાન છે। રોજિંદી ચીજ વસ્તુઓની વાત કરીએ તો તેના ભાવમાં પણ 10% ઘટાડો થશે। વધતી જતી મોંઘવારીને ધ્યાને રાખતા આ સામાન્ય લોકોથી માંડીને કોર્પોરેટ લોકોને રાહત આપવા કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે, જેના લીધે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો આવ્યો છે। ત્યારે એવું કહેવાઈ રહ્યું છે કે આ નિર્ણય બાદ મોંઘવારીથી સામાન્ય જનતાને થોડી રાહત મળશે તેવી આશા સેવાઈ રહી છે। ચોક્કસથી તમને એ પણ જણાવી દઈએ કે દેશમાં મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે જનતાને પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટી રાહત આપી। પેટ્રોલના ભાવમાં 9.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે। મોટો ઘટાડો કહી શકાય। એપ્રિલમાં રેકોર્ડ મોંઘવારી દરના કારણે સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ત્યારે હકીકતમાં એપ્રિલ મહિનામાં છૂટક મોંઘવારી દર 7.79%ના 8 વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો, જ્યારે જથ્થાબંધ મોંઘવારી દર 15.8%ના 9 વર્ષના ઉચ્ચ સ્તરે છે। દર અઠવાડિયે એફએમસીજી કંપનીઓથી લઈને અન્ય ક્ષેત્રો ખર્ચમાં વધારો દર્શાવીને ભાવમાં વધારો કરતા રહે છે। અને આવી સ્થિતિમાં ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાના નિર્ણયના કારણે કંપનીઓના પરિવહન ખર્ચમાં ઘટાડો થશે। વાસ્તવમાં આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીએ પણ સરકારને પેટ્રોલ ડીઝલ પર ટેક્સ ઘટાડવાની સલાહ આપી હતી। તો સીઆઈઆઈના પ્રમુખ સજીવ બજાજે પણ સરકારને ટેક્સ ઘટાડવા માટે કહ્યું હતું। આ બાજુ સ્ટીલ સિમેન્ટ પણ સસ્તું થશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। ત્યારે માત્ર એટલું જ નહીં, કેન્દ્ર સરકારે સ્ટીલ અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં વપરાતી વસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો છે, તેમજ સિમેન્ટનો પુરવઠો વધારવા માટે પણ પગલાં લેવાયા છે। આ પગલાં મોંઘવારીને કાબૂમાં રાખવામાં મદદ કરશે। શું મોંઘવારી ઘટશે? નિષ્ણાતોનું માનવું છે કે પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાના સરકારના નિર્ણય અને રાજ્ય સરકારો દ્વારા વેટ ઘટાડવાના નિર્ણયને કારણે મોંઘવારી દરમાં 20 થી 40 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે। છૂટક ફુગાવાના દરથી લઈને જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવાના દરમાં બંનેમાં ઘટાડો થવાની સંભાવના છે। અને આવી સ્થિતિમાં એવી આશા રાખવામાં આવે છે કે જ્યારે મોંઘવારી ઓછી થશે ત્યારે આરબીઆઈ પર લોન મોંઘી કરવાનું દબાણ પણ ઓછું થશે, જેના લીધે ઈએમઆઈ મોંઘી થવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે। તે મોરચા પર ક્યાંક ને ક્યાંક સામાન્ય માણસને અથવા જે લોકો ઈએમઆઈ પર આધારિત છે તેમને રાહત મળી શકે તેમ છે। રોજિંદી ચીજ વસ્તુઓની વાત કરીએ તો તેમાં પણ 10% વસ્તુઓ સસ્તી થશે તેવું માનવામાં આવે છે। ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે સીએટી માને છે કે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાથી માંડી રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં પણ ઓછામાં ઓછો 10% ઘટાડો કરશે તેવું અનુમાન છે। એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો ભાવમાં ઘટાડો લાવી શકે છે, કારણ કે તે વસ્તુઓ બનાવવા માટે જરૂરી કાચા માલના પરિવહનનો ખર્ચ પણ ઓછો થશે, જેના કારણે અન્ય વસ્તુઓના ભાવ પણ નીચે આવવા જોઈએ। ત્યારે દર્શક મિત્રો, જણાવો મને, આ તો ખાલી વાત છે માં શું તમને લાગે છે કે સરકારનો આ નિર્ણય ઘણો વખાણવા લાયક છે? શું તમને લાગે છે કે આનાથી એક ફરક પડશે? શું તમે માનો છો કે આગળના સમયમાં મોંઘવારીનો જે દર છે અથવા મોંઘવારી જે પ્રમાણમાં ફૂલી ફાલી છે તેના કરતાં ઘણી કંટ્રોલમાં આવશે અને અર્થતંત્ર ફરી એકવાર બેઠું થશે? જણાવો આપનો પ્રતિભાવ, આપની અભિવ્યક્તિ। આ તો ખાલી વાત છે માં।
તો ચોક્કસથી આજે આપણે ચર્ચા મોંઘવારીને લઈને કરી રહ્યા છીએ. સ્વાભાવિક રીતે આપણે છેલ્લા ઘણા સમયથી એક એવા સમયમાંથી પસાર થઈએ છીએ જેના કારણે અર્થતંત્રને મોટું નુકસાન જોવા મળ્યું છે. ખાસ કરીને એ સમય એટલે કોવિડ કાળનો એ સમય. ત્યારે દર્શક મિત્રો, નીચે જણાવેલ નંબર ઉપર આપ કોલ કરી મને આપની અભિવ્યક્તિ વ્યક્ત કરી શકો છો. આપનો જે કોઈ પણ પ્રતિભાવ હોય, નંબર છે +116136136206 અને બીજો નંબર એટલે કે +116136136207. આ બંને નંબર ઉપર કોલ કરી મને આપ જે કંઈ પણ વિચારી રહ્યા હોય આ મોંઘવારીને લઈને, સરકારના નિર્ણયને લઈને, જીએસટીને લઈને કે પછી કોઈ પણ એવા મુદ્દાને લઈને જ્યાં તમને એવી આશા દેખાતી હોય અથવા તમે પોતાની ખુશી વ્યક્ત કરવા માંગતા હો કે જ્યાં તમને લાગે છે કે સરકારના નિર્ણયના કારણે ફરક પડ્યો છે, જણાવો મને આપની અભિવ્યક્તિ. આ તો ખાલી વાત છે. આપણે મોટાભાગે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે આંકડાઓ જે રીતે વધતા જતા જોવા મળી રહ્યા છે, ઇન્કમ ઓફ સોર્સ જે રીતે ઘટી રહ્યા છે અને ક્યાંક વૈશ્વિક ધોરણે પણ એક ચિંતાજનક વાતાવરણ છે. આ બધી જ વસ્તુ મિશ્રણ થઈ અને એક એવી સ્થિતિમાં આપણા અર્થતંત્રને મૂકી દીધું છે કે જ્યાં મોંઘવારીને કારણે લોકો હેરાન પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે. પણ હા, અત્યારની જો હું તમને વાત કરું તો જે રીતે ₹9.5 અને ₹7 પેટ્રોલ અને ડીઝલમાં અનુક્રમે જે ઘટાડવામાં આવ્યા છે તે દર્શાવે છે કે ચોક્કસથી આગળના સમયની અંદર એક મોટા ફેરફારના એંધાણ છે. હજુ પણ રાજ્ય સરકાર ધારે તો વધારે ભાવ ઘટાડો કરી શકે છે. હું તો કહું 60 આસપાસ નહીં, પણ જો 80 આસપાસ પણ પેટ્રોલને લઈ જવામાં આવશે તો ચોક્કસથી એક મોટી રાહત મળશે. કારણ કે જે પ્રકારે મેં અગાઉ પણ તમને વાત કરી હતી કે પેટ્રોલ ડીઝલની અસર સ્વાભાવિક રીતે એક અલગ રીતે જોવા મળતી હોય છે. આજે 23 મે છે અને મોદી સરકારને પાર્ટ 2 એટલે કે 19માં જીત્યાને 3 વર્ષ આજે પૂર્ણ પણ થઈ રહ્યા છે. ત્યારે દર્શક મિત્રો, આ 3 વર્ષના કાર્ય, 3 વર્ષ પર મોંઘવારી પર પડતી અસર અને આ 3 વર્ષની અંદર જોવા મળતો જે રેટ છે હાલનો, તેને લઈને આપનું શું કહેવું છે એ પણ આજે મારે તમારી પાસે ચર્ચા કરવી છે. કારણ કે બોલવું, ચર્ચા કરવી, વાત કરવી અલગ વાત છે ને ઘર ચલાવવું, ખર્ચાઓને ઉઠાવવા એ એક અલગ વાત છે. એવા ઘર, એવા પરિવાર, એવા મધ્યમ વર્ગ પરિવાર કે જ્યાં કમાનાર કોઈ એક જ વ્યક્તિ છે અને ઘણી જવાબદારીઓથી ઝઝૂમી ઉઠે છે, એવા લોકો માટે આ ક્યાંક રાહતના સમાચાર હોઈ શકે છે. જોકે તેમની આશા અપેક્ષા હજુ પણ વધારે છે. ત્યારે દર્શક મિત્રો, મારે તમારી પાસેથી જાણવું છે, સમજવું છે કે કેવી રીતે આ ભાવ ઘટાડાની અસર ક્યાંક ને ક્યાંક તમારા પર પડી રહી છે અથવા પડવી જોઈએ એવું તમને લાગે છે. કારણ કે આપણે સૌ માનીએ છીએ, જાણીએ છીએ અને જોઈએ છીએ કે જે રીતે છેલ્લા ઘણા સમયની અંદર ફેરફાર જોવા મળ્યા છે, એ ફેરફાર બતાવે છે કે મોટા ભાગે કોઈને કોઈ ધોરણે આપણે સૌ લોકો ક્યાંક ને ક્યાંક આગા પાછા થયા છે. એ વાતને લઈને કે જ્યારે મોંઘવારી વધી છે ત્યારે આપણને લાગ્યું છે કે તકો ઘટી છે અને ક્યાંક એક નિરાશા અને હતાશા જોવા મળી છે. પણ પેટ્રોલ ડીઝલ પર કેન્દ્ર સરકારે જે રીતે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે એ વાત સ્પષ્ટ સૂચવે છે કે સરકાર કટિબદ્ધ છે અને સળંગ ક્યાંક ને ક્યાંક મોંઘવારીને કાબૂમાં લેવાના કોશિશ અને પ્રયાસો કરી રહી છે. આપણા માટે પ્રયાસો આવશ્યક છે. જો એ પ્રયાસ ન કરવામાં આવે તો વધારે ચિંતાજનક વાત છે. હવે અહીંયા બીજી એક પણ વાત કહીશ કે 5 રાજ્યોની ચૂંટણી જે 2 મહિના પહેલાં પૂર્ણ થઈ એ સમયે આપણે જોયું હતું કે અગાઉ લગભગ 137 દિવસ એટલે કે 3 થી 4 મહિના જેટલા સમયમાં એ ભાવ વધારો નહોતો થયો અને હવે આ ભાવ ઘટાડો થયો છે. એટલે ઘણા લોકો એવા પણ છે કે જે લોકો માને છે કે એક ધારો ખૂબ મોટો વધારો કરી દીધો અને ત્યારબાદ થોડો ઘટાડો કર્યો, ઓવરઓલ ઇવેન્ચ્યુઅલી એ ભાવ વધારો જ કહેવાય, એવી પણ એક આર્ગ્યુમેન્ટ સમાજમાં ક્યાંક જોવા મળી છે. પણ બીજી બાજુ એવા પણ લોકો છે કે જે લોકો માને છે કે એક સાથે આટલો મોટો ઘટાડો એ ક્યાંક ને ક્યાંક રાહતની વાત કહી શકાય. હવે ફરી ઘટાડો આવે છે કે ફરી એકવાર ભાવ વધે છે એ તો આગળના સમયમાં ખબર પડશે, પણ આપના પર શું અસર થઈ છે તેની જણાવો મને. આ તો ખાલી વાત છે.
તો હાલ પહેલા દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે અમરેલીથી ચિરાગભાઈ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. ચિરાગભાઈ, જણાવશો જે રીતે પેટ્રોલ ડીઝલ પર કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે, શું કહેશો તમે? તમને લાગે છે કે આ એક આવકારદાયક પગલું છે અને જેની અસર મોટા પાયે તમામ મધ્યમ વર્ગીયો પર આગળના સમયમાં અલગ અલગ સ્તર પર જોવા મળશે? ચોક્કસ. જે એક સાથે ભાવ ઘટાડો કર્યો છે એ આવકારદાયક છે અને કેન્દ્ર સરકારે પહેલ જે કરી છે, અગાઉ પણ એને ભાવ ઘટાડેલો અને અત્યારે પણ એને ઘટાડ્યા છે. મારી દ્રષ્ટિ પ્રમાણે જે પેટ્રોલ ડીઝલના ભાવો વધ્યા છે એની સામે જેટલો ટેક્સ વધ્યો હતો એ ઉત્તરોત્તર ભાવ વધારા સામે આપોઆપ ટેક્સ વધી જતો હોય છે. એ જ ઘટાડો થયો છે. પણ એ લોકોને રાહત કરતા છે, કારણ કે 100 રૂપિયા ઉપર પેટ્રોલ ડીઝલ જાય એટલે સમગ્ર દેશનું અર્થતંત્ર ખાડે વયું જાય. કારણ કે દરેક સ્તરે પેટ્રોલ ડીઝલ ઉપર અને ગેસ ઉપર અને ટ્રાન્સપોર્ટ ઉપર આખો દેશ ચાલતો હોય છે. બધા ભાવો એની ઉપરથી થતા હોય છે. એટલે આ આવકારદાયક પગલું છે. હજી પણ વડાપ્રધાનશ્રીએ જે ભલામણો કરેલી છે કે રાજ્યો દ્વારા વેટ પણ ઓછો કરવામાં આવે જેથી કરીને લોકોને રાહત મળે, અને મારી દ્રષ્ટિએ આ આવકારદાયક છે. અને બધી જે કંપનીઓ છે જે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે એની સામે આકરા પગલા લેવા માટે એ કોઈ પ્રમાણે પગલા લેવાયા નથી. કારણ કે દર અઠવાડિયે પેટ્રોલ પંપોની હવે તપાસ થવી જોઈએ, કારણ કે આમાં મોટી ગડમથલ થાય છે. જે 5 જેટલા રાજ્યો છે એની રાજ્ય સરકારોએ આડેધડ રીતે ભાવ વધારો કર્યો છે. અને એ જે રાજ્ય છે એની જે સામૂહિક જ્ઞાતિ હોય એની પાસે બહુ મોટાઓ ધંધા હોય છે અને અરસપરસ એની જ્ઞાતિને ધંધાઓ આપતા હોય છે. અને આખા દેશનું અર્થતંત્ર મુંબઈ, રાજસ્થાન, દિલ્હી આવા મોટા જે રાજ્યો છે, પંજાબ છે, એની અંદરથી જ આખા દેશનું વાતાવરણ અને ધનનું આપલે થતી હોય છે. કારણ કે આપણે જે અનાજ છે એ આખું પંજાબ, હરિયાણાથી આવે. દિલ્હીથી દરેક વસ્તુ આપણું એ કેન્દ્ર બિંદુ કહેવાય. અને મહારાષ્ટ્ર છે એ પહેલેથી જ આર્થિક રાજ્ય તરીકે, એટલે આપણા ભારત દેશનું આર્થિક રાજ્ય મહારાષ્ટ્ર ગણવામાં આવે છે. એટલે ત્યાં જ જે પેટ્રોલ ડીઝલના ભાવ વધારે હોય અને એની સરકારો આડેધડ રીતે વાપરતી હોય અથવા એના જ મળતિયાઓને એની કમાણી કરાવતા હોય અને દેશને લૂંટી અને કેન્દ્ર સરકારને કે વડાપ્રધાનને બદનામ કરતા હોય, આ કૃત્ય આપણા દેશમાં અત્યારે થઈ રહ્યું છે. એની સામે જે આ ભાવ ઘટાડો થયો છે એ વ્યાજબી છે. હજી પણ બધા પેટ્રોલ પંપો તપાસાય, કંપનીઓ તપાસ કરવામાં આવે. અન્ય રાજ્યોમાં આ બંબાઓ વયા નથી જતા, કારણ કે 20-20 રૂપિયાનો ડિફરન્સ છે. એટલે એક બંબે 4 લાખ રૂપિયાનો ડિફરન્સનો ફેર પડે. એક પણ એવો કિસ્સો બહાર નથી આવ્યો કે જે પકડાણો હોય. આ ખોટું થયું છે એ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. આ સત્ય છે કે શું એ વારંવાર લોકો કહી રહ્યા છે. એ તપાસ થવી પણ જરૂરી છે. અને બધી જગ્યાએ ઓઇલ કંપનીઓમાં ગંભીરતાથી નિરીક્ષણની જરૂર છે. અને દરેક કલેક્ટરોએ અને રાજ્યના વડાઓએ આ અત્યારે પેટ્રોલ ડીઝલના જે ભાવ વધારો છે એની સામે આ જયારે વધતો હોય, ભલે સરકાર જ ડ્યુટી નાખીને વધારતી હોય, પણ એના જે વેપારીઓ છે, કંપનીઓના જે મળતિયાઓ છે, આમાં કોઈ મોટી ગડપથલ, ડુપ્લિકેટ, ઓછું વધઘટ, ભેળસેળ, સ્ટોકિંગ જાળવે છે કે નહીં, બીજા રાજ્યોમાં ઠલવે છે કે નહીં, આ બધી ચકાસણી થવી જોઈએ. અને રાજ્ય સરકારને આપના માધ્યમથી હું વિનંતી પણ કરું છું કે બધી રાજ્ય સરકારો થોડો વેટ ઘટાડે, જેથી કરીને આવનારા સમયની અંદર નવરાત્રીને, દિવાળીને 6 મહિના જતા વાર નહીં લાગે. અને અત્યારે ચોમાસાની સિઝન ચાલુ થવાની છે, એટલે કે ખેડૂતોની સિઝન ચાલુ થાય. એ સમયે જો કૂદકે ને ભૂસકે જયારે ભાવ વધતા હોય, એક બાજુ યુદ્ધના વાતાવરણ છે, અન્ય રાજ્યો ભારત દેશથી બહારના લોકો યુદ્ધ કરી રહ્યા છે, અને અન્ય એવા આતંકવાદીઓ છે કે જે પાકિસ્તાનની અંદર દર્શને ન જવું અને પત્રો મળે ને એવું ખોટું વાતાવરણ ઉભું ડોળી રહ્યા છે. એટલે કે લોકો દર્શને ન જાય.
છે કે અહીંયા એક વાત બીજી એ છે કે લગભગ તમને ખબર હશે કે 5 રાજ્યોની ચૂંટણી 2 મહિના પહેલા પૂર્ણ થઈ. એ પહેલા લગભગ 137 દિવસ સુધી ભાવ નહોતા વધારે, એટલે 4 મહિના તો એ કહેવાય. અને હવે 2 મહિના થયા ચૂંટણી પતે, હવે બીજો ₹9.5નો ઘટાડો થયો છે. એટલે આમ જોવા જઈએ તો છેલ્લા 6 મહિનામાં ઘણું કંટ્રોલ કરવાની સરકારે કોશિશ કરી છે, જે ઘણું કહી શકાય કે જો એને આંકડાકીય દ્રષ્ટિકોણથી સમજવાની કોશિશ કરીશું તો ઘણું લાભદાયી રહેશે. તમારું શું માનવું છે આને લઈને? એની અસર આગળના સમયમાં શું પડશે? જે વડાપ્રધાનશ્રીને કેન્દ્ર સરકારની એક એવી મોટી પકડ રહી છે, જો કોઈ વાજપેયીજીની સરકાર હોત કે અન્ય સરકારો પણ હોત તો આપણે જયારે યુદ્ધ સમયે મોટો ભાવ વધારો થઈ જાય, પેટ્રોલ ડીઝલ ક્યાંય જડે નહીં, અને આ માફિયાઓ જે પેટ્રોલ ડીઝલના માલિકો છે ને એ જ માફિયાગીરી કરીને મગાવે નહીં, અથવા કંપનીઓ વાળા બાડે ધડ સંતાડી દે. આ પરિસ્થિતિમાં ₹1000 આપણને પેટ્રોલ ન મળે. આવી સ્થિતિમાં એક સ્તર જાળવો એ આપણી કેન્દ્ર સરકારની પકડ છે. ગેસના ભાવ પણ ગેસના બાટલા તમારી ઘરે મળી જાય છે, રેગ્યુલર મળે છે, એટલે બધી વસ્તુ ઉપર એની સારી પકડ છે. એક ભાવ નિયંત્રણ માટેની જરૂર હતી, એની અંદર એ લોકોએ ક્યાંય રેડ ન કરી અને અત્યારે એને ચૂંટણી નજીક આવી એટલે થોડોક ભાવ ઘટાડો કર્યો, અથવા એના જે કાંઈ પરિસ્થિતિ છે એની સામે રાહતો આપી છે, એટલે સારું છે. હજુ વધુ પગલા લે જેથી કરીને દિવાળી કે આપણો જે સિઝનનો પીરિયડ છે એ બગડે નહીં, કારણ કે અત્યારે વેકેશન છે. આજે લોકો બહાર ફરવા જાય તો 4000માં જઈને આવે, ઓલું 5000 દેવા પડે. એટલે આ બધી ગણતરીઓ થતી હોય. બિલકુલ. એટલે ચોક્કસથી કહી શકાય કે લોકોએ પણ થોડું ધ્યાન આપવાની જરૂર છે, અને સરકારે જે કીધું છે એની અસર આગળના થવા પડશે. ચિરાગભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો મંતવ્ય જે છે ખૂબ જ લોજિકલ છે. બીજા એક દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે, ગિરીશભાઈ અમદાવાદથી. ગિરીશભાઈ, જે પ્રકારે આપણે જોયું કે મોંઘવારી લઈને રોજબરોજ હેરાન થતો મધ્યમ વર્ગ માટે અચાનક જ ₹9.5નો પેટ્રોલનો અને 7માં ડીઝલનો ઘટાડો શું અસર કર્યું છે તમારા પર, તમારા પરિવાર પર? હેલો જી જીગરભાઈ. જી હેલો જી, જણાવશો, અવાજ આવે છે. એટલે આમાં પેટ્રોલ માં શું છે કે એવું ઘટાડવાથી ટ્રાફિક જામ વધી જતો હોય, એટલે અન્ય ઉપાયો કરવા જાય, જેવી વાળંદો છે લૂંટફાટ ચલાવે છે તો એમના ઉપર પણ ટ્રાફિકના તો ઘણા બધા રસ્તા છે. આજે સુરતની જ વાત કરીએ તો 118મો બ્રિજ આજે સુરતમાં બની રહ્યો છે, સૌથી લાંબો, અને સુરત બ્રિજ સિટી કહેવાય છે, એમાં બીજો એક બ્રિજ બની રહ્યો છે. ટ્રાફિકને ઘટાડવા માટે રોજના 15 લાખ વાહનોને સુરતમાં ફરક પડશે બ્રિજ બનવાથી. ટ્રાફિકના રસ્તાના કારણે, ટ્રાફિકના પ્રોબ્લેમના કારણે પેટ્રોલનો ભાવ વધારવો કેટલે અંશે યોગ્ય છે? એટલે જીગરભાઈ એટલા ઘટાડીને આપણે કેટલી એક્સાઇઝ ડેટ ઘટાડીશું, 0 કરી દઈશું એક સમય. આમાં બીજા સ્ટેપ સરકારે આક્રમકતાથી લેવા પડશે. વાળંદને સસ્તા કરવા, દરજીને સસ્તા, જે રોજે રોજ તમને નડે, રોજ સાહેબ આપણે દૂધ પીવું પડે છે, એને સસ્તું કરવું પડે સાહેબ. પણ એ કોઈ પણ ખાણીપીણીની વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોટા પ્રમાણમાં જતી હોય છે, ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધતા હોય છે, એની પાછળ પેટ્રોલ ડીઝલના ભાવ અસર કરતા હોય છે, તો એ ઘટશે તો ક્યાંક ને ક્યાંક પેલા પર પણ તો અસર તો પડશે ને? હા, પણ 5-10% તો રાખવો પડશે ને. એક્સાઇઝ ડ્યુટી વેટ છે તો 5-10% તો રાખવો પડશે ને. તો તમને એમ લાગે છે કે અત્યારે સરકારને કશું મળી નથી રહ્યું? એટલે આ બધા પગારો માંગે છે, સરકારી નોકરીઓ માંગે છે તો એ બંધ કરવું પડે. સરકારી નોકરી લેવી હોય તો એક્સાઇઝ ડ્યુટી ભરવી પડે ને, એક્સાઇઝ ડ્યુટી ના ભરવી હોય તો નોકરીઓ માંગવા બંધ કરવું પડે. બંધ કરવી પડે. મફત સારવાર જોઈએ છે, મફત સારવાર સરકાર આપી રહી છે તો બિલકુલ તો ના, 5-10% તો રાખવું પડશે ને એક્સાઇઝ ડ્યુટી ને. બીજું, પેલા અગાઉના દર્શક મિત્ર કહેતા હતા કે કંપનીઓ લૂંટે છે. કંપનીઓ ₹38 ભારતને, આપણા દેશને સમર્પિત કરે છે પેટ્રોલ ડીઝલ. ₹38 એના ઉપર સેન્ટ્રલ એક્સાઇઝ અને સ્ટેટ જીએસટી લાગે છે, સ્ટેટ વેટ લાગે છે, એટલે આટલા ઊંચા ભાવ જાય છે. બાકી ₹38 રાષ્ટ્રને સમર્પિત એટલે જ તો કહું છું, એટલે જ તો કહું છું કે આજે 9.5 ઘટાડે એ ક્યાંક રાહતની વાત નથી લાગતી ને? ઘટાડવા જરૂરી નતા લાગતા આપને? ઓઇલમાં બિલકુલ વાત નથી. આટલે મોંઘવારીમાં પણ ₹38 સમર્પિત કરે છે. એમને એન્જિનિયરોને પગાર નહીં હોય, એમને એમના MBA થયેલા એમને પગાર એન્જિનિયર મફતમાં આવે આવી મોંઘવારીમાં, સસ્તામાં આવે. એટલે આપણે જે લોકો તમને આ એક સોલ્યુશન નથી લાગતું, તમે એવું કહી રહ્યા છો, કરેક્ટ? પબ્લિકે બધું ખાવાનું બંધ કરવું જોઈએ.
ચા પીવાનું બંધ કરવું જોઈએ. બરફના ગોળામાં લાઈન લાગતી છે સાહેબ. એ ઇન્ડિવિડ્યુઅલ વાત થઈ. પોતાના ખર્ચા કેટલા પ્રમાણમાં કંટ્રોલ કરવા, તમારી વાત સાચી છે, ખર્ચા પર કાબુ રાખવો જોઈએ. એક લાઇફસ્ટાઇલને મેન્ટેન કરવા માટે જે અત્યારે દેખાડો કરવા માટે જે ખર્ચા થઈ રહ્યા છે તે ન થવા જોઈએ, પણ એ ઇન્ડિવિડ્યુઅલ વાત છે, એ સરકારના હાથમાં નથી. હું તો સરકારના પગલાંની વાત કરી રહ્યો છું આપને. આની જીગરભાઈ ખેતી થતી નથી એ જનતાએ કબૂલવું જોઈએ. તમારે એ બરફના ગોળા એ બધું ખાવાનું બંધ કરવું જોઈએ. આ રીતે બચાવવા જોઈએ પૈસા, અને પેટ્રોલ ડીઝલમાં ઉપયોગ કરવા જોઈએ. પાન મસાલા ખાવાના બંધ કરો. 18 રૂપિયાનો પાન મસાલો તમને પોસાય છે જનતાને? આ કેટલા અંશે યોગ્ય કહેવાય સાહેબ? બિલકુલ બિલકુલ બિલકુલ. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો ચોક્કસથી અહીંયા અલગ અલગ દર્શક મિત્રોના અલગ અલગ અભિવ્યક્તિ આવી રહી છે, પ્રતિભાવો આવી રહ્યા છે. ક્યાંક કોઈને લાગે છે આ એક રસ્તો નથી, એના સિવાય અલગ રસ્તો અપનાવવો જોઈએ. જે પ્રકારે ગિરીશભાઈ અમદાવાદથી વાત કરી કે ક્યાંક રોડ રસ્તા પર ટ્રાફિક વધશે, સ્વાભાવિક છે કે લોકો પોતાના વ્હીકલને વધારે પ્રિફર કરે છે, ખાસ કરીને કોવિડ પીરિયડ પછી. અને એવા સમયની અંદર વાહન વ્યવહારમાં ક્યાંક વધારો તો થશે જ થશે, પણ એ કારણ ન આપવું જોઈએ, હું એવું માનું છું. કારણ કે પેટ્રોલ ડીઝલ હવે રોજિંદી જીવનમાં વપરાતી એક એવી વસ્તુ જેનો એક મોટો ભાગ ક્યાંક અર્થતંત્ર પર પડી રહ્યો છે, અને તેનાથી જ લોકોના ઘર પણ ચાલે છે. કારણ કે તેની અસર બીજી તમામ વસ્તુ પર, ખાણીપીણી પર પડતી હોય છે, ત્યારે એનો ભાવ ઘટવો ખૂબ જ જરૂરી હોય છે. દર્શક મિત્રો, અલગ અલગ લોકોનું અલગ અલગ મંતવ્ય છે, પણ 100 વાતની એક વાત તો હું એ જ કહીશ કે જે રીતે અત્યારે ભાવ વધારો થયા હતા છેલ્લા 1-2 વર્ષની અંદર, અને પરિસ્થિતિ કાબુ બહાર જતી હતી, એવા સમયની અંદર આ પ્રકારનો ઘટાડો ક્યાંક ને ક્યાંક રાહત આપશે અને અર્થતંત્રને બેઠું થવામાં મદદ કરશે. તેની અસર ધીરે ધીરે આરબીઆઈ પર પડતા લોનમાં પણ ઈએમઆઈમાં રાહત થતાં ઘણા બધા પરિવારોને રાહત થશે. ત્યારે જોવું રહેશે કે આગળના સમયમાં આ ઘટાડો બીજી કઈ વસ્તુને ઘટાડવા પર મજબૂર કરે છે. હાલ આ તો ખાલી વાત છે. બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા અને ગુજરાત રાજ્યની પળે પળની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.